સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ફતેપુરા કુંભારવાડા નજીક આવેલી દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બનાવની જાણ થતા બે ફાયર સ્ટેશનોના ફાયર ફાઇટરોની ટીમે સ્થળ પર પહોંચી બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા। આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું। વડોદરા શહેરમાં ગરમીનો પારો ઊંચે ચડતા આગ લાગવાના બનાવોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે। તેવામાં વધુ એક આગની ઘટના આજે વહેલી સવારે ફતેપુરા કુંભારવાડા નજીક બની હતી। હું મુકેશ ભગવાનદાસ ચાંદવાણી, વારસા સંતકરોડ કોલોનીનો રહેવાસી। મારી દુકાન ફતેપુરા કુંભારવાડા પોલીસ ચોકીની બાજુમાં આવેલી છે। ત્યાં લગભગ શોર્ટ સર્કિટથી આગ લાગી છે। પણ 5 વાગે મારો ફોન આવ્યો, મારા ભાઈનો ફોન આવ્યો। મારો ભાઈ દુકાનની ઉપર જ રહે છે, એનો ફોન આવ્યો દુકાનમાં આગ લાગી છે। તો હું અહીં દુકાને આવ્યો, બહુ ભયંકર આગ હતી। પાણીના બંબા આવ્યા, 4 જીબીવાળા આવી ગયા। એટલે અમે જાણ કરી, અમારું પૂરું માલ થાક થઈ ગયું છે। અમારું 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે। એ માટે અમે બહુ સદમામાં છીએ। મારું નામ મુકેશ। કપરાડા